નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 વિષય ગણિત પાઠ 10 અમારા અંકો ઉમેરોનો વિડીયો ભાગ 4નો અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ અમારા અંકો ઉમેરો ભાગ 4। આપણે આગળ ભાગ 1 થી 3નો અભ્યાસ કરી ગયા। તો જોઈએ મારકણી ગરોળી પાના નંબર 82 પર, બરાબર। તો પાના નંબર 82 પર શું છે તે જોઈએ। અહીં એક ગરોળીનું ચિત્ર આપેલું છે અને તેનું નામ છે મારકણી ગરોળી। હવે ગરોળી કોને મારે? તો જીવડાને, અને જીવડાને મારીને તે ખાઈ જાય, બરાબર। હવે અહીંયા એના વિશે વાંચીએ આપણે। એક ગરોળી એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે। તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે। દરેક કાણામાંના જીવડાની સંખ્યા દર્શાવેલી છે। હવે જુઓ બાળમિત્રો, અહીં આપણને કીધું છે કે અહીં એક આમ બધા જીવડા છે અને જે ખાનામાં જેટલા જીવડા છે તેટલા નામ આપેલા છે, બરાબર, સંખ્યા આપેલી છે। તો પહેલા ખાનામાં 5 જીવડા છે તો તેની સંખ્યા 5 આપેલી છે, 9 છે તો 9 આપેલી છે। એ રીતના ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે। ગરોળી કેવી રીતના ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય? તો આ ખાનામાંથી આ ખાનામાં, આ ખાનામાંથી આ ખાનામાં લીટી ઉપર ચાલીને ગમે એ રીતે ફરીને તે જઈ શકે, બરાબર। પણ એ લીટી ઉપર જ ચાલી શકે છે। તો હવે આપણે જોઈએ ચિત્રમાંના વાદળી કાણાથી શરૂ ક્યાંથી કરવાનું છે? આ વાદળી કલરનું કાણું છે ત્યાંથી ગરોળી 18 જીવડા ખાવા માટે 3 કાણામાં જાય છે। ગરોળી જે રસ્તો લે છે તે આ છે। બાળમિત્રો, અહીં શું કીધું છે કે આ વાદળી કલરનું જે ખાનું છે ત્યાંથી ગરોળી જીવડા ખાવાની શરૂઆત કરે છે। તો એ જ્યાંથી જાય છે ત્યાંથી એ લીટી ઉપર જ ચાલે અને 3 ખાનામાં જાય, અલગ અલગ 3 ખાનામાં, 1, 2 અને 3, એ રીતે 3 ખાનામાં ગરોળી જાય। અને જ્યાં જાય એ 3 ખાનાના કુલ જીવડા થઈને 18 જીવડા થાય। કેટલા થાય બાળમિત્રો? 18 જીવડા થાય। એટલે જો અહીંથી જતી હોય, વાદળી ખાનાથી શરૂ કરે, ઉપર 8 નંબરના 8 જીવડા ખાવા જાય, પછી 9 જીવડા ખાવા જાય અને 5 જીવડા ખાવા જાય। એટલે ટૂંકમાં એક કેટલા ખાનામાં ફરી કહેવાય? આ 1 ખાનામાં, 2 ખાનામાં અને 3 ખાનામાં। 3 ખાના થઈને સંખ્યા કેટલી થાય? 18 થવી જોઈએ, બરાબર। તો હવે આપણે જોઈએ કે કયો રસ્તો અપનાવે છે 3 ખાનાના જીવડા માટે। તો જોઈએ તો 18 જીવડા ખાવા માટે 3 કાણામાં જાય। તો જુઓ, એ પહેલાં અહીંયા વાદળી ખાનાથી શરૂ કરે, બરાબર। તો એ 8 નંબરના ખાનામાં જાય, પછી પાછી આમ 1 નંબરના ખાનામાં જાય, એટલે 8 ને 1 કેટલા થયા જીવડા? 9, અને 9 પછી બીજા 9 આમ આ લીટી ઉપર ચાલીને 9 બાજુ વહી જાય, તો એ 9 નંબરના ખાના 9 જીવડા ખાવા જાય, બરાબર। તો 8 અને 1 9, 9 ને 9 18, બરાબર। એટલે કુલ કેટલા એણે જીવડા ખાધા? 18 જીવડા ખાધા। હવે જોઈએ એની પછીનું જોઈએ છે 12 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? કેટલા જીવડા? હવે બીજી વખતે એ 12 જીવડા, બરાબર। હવે ગરોળીને 12 જીવડા ખવડાવવા છે આપણે, તો આપણે એને કયા રસ્તા ઉપર મોકલીશું? અને પાછા થવા જોઈએ કેટલા ખાના? 3 ખાનાને થઈને 12 જીવડા થવા જોઈએ, બરાબર। 3 ખાનાને થઈને 12 જીવડા થવા જોઈએ। તો ચલો આપણે જોઈએ। પહેલાં જુઓ, અહીંયા એ 9થી અહીંયા વાદળી ખાનાથી શરૂઆત કરીએ તો વાદળી ખાના પછી ક્યાંથી જાય? 2 નંબરના ખાનામાં જાય, બરાબર। તો 2 જીવડા ખાધા, પછી ઉપર જશે એટલે 1 જીવડું ખાધું, એટલે 2 ને 1 કેટલા થયા? 3 થયા, બરાબર। 3 થયા અને પછી ત્યાંથી સીધી 9 જીવડા ખાવા વહી જાય એ પટ્ટી ઉપર ચાલીને, એટલે 2 ને 1 3 અને 3 ને 9 12, બરાબર। તો અહીંયા 2 પછી 1 અને 9 કેટલા થયા? 2 + 1 + 9, તો ત્યાં તમે શું લખશો? 12, બરાબર। એ કુલ જીવડા થઈને કેટલા જીવડા થઈ ગયા? 12 જીવડા। હવે એની પછી જોઈએ
20 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? હવે એ જ રીતે નીચેનો પ્રશ્ન છે, 3 ખાનામાં જ ગરોળી જાય અને જીવડા કેટલા ખાય? 20 જીવડા ખાય. જુઓ તો એ કયા કયા ખાનામાં ફરશે એ આપણે જોઈએ. તો વાદળી ખાનાથી શરૂ કરવાનું અને આગળ જવાનું. વાદળી ખાનાથી શરૂ કર્યું એટલે ઉપર આપણે 8 નંબર ઉપર ગયા એટલે 8 જીવડા ખાધા. પછી આ બાજુ ચાલી એટલે એણે 3 જીવડા ખાધા. 8ની અંદર 3 ઉમેરીએ તો 9, 10 અને 11. આપણે 3 ઉમેરીએ તો 8ની અંદર 3 ઉમેરીએ તો 11 થાય. હવે 11ની અંદર બીજા 9 ઉમેરીએ તો કુલ કેટલા થઈ ગયા? 20. એટલે 8 + 3 + 9. ગરોળી એ રસ્તા ઉપર ચાલી અને કુલ એણે કેટલા જીવડા ખાધા? 20 જીવડા ખાધા. આપણે 20 જીવડા જેને ખવડાવવાના હતા ને, તો અહીં આપણે ખાનામાં લખીશું 8, પછી અહીં લખીશું 3 અને અહીં લખીશું 9. આ વખતે ગરોળી જીવડા ખાવા 4 ખાનામાં જાય છે. હવે નીચે શું લખ્યું છે? તો આ વખતે ગરોળી જીવડા ખાવા 4 ખાનામાં જાય છે. હવે અહીં આ જે 3 હતા ત્યાં 3 ખાનામાં જ જતી હતી. હવે 4 ખાનામાં એને લઈ જવાની અને 4 ખાનાના થઈને 18 જીવડા એને ખવડાવવાના. તો ચાલો જોઈએ. 18 જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જશે? તો 18 જીવડા ખવડાવવા આપણે ગરોળીને કયા કયા રસ્તે લઈ જશું તે આપણે અહીં જોઈએ. ઉપર 3 ખાનામાં હતું. હવે એ 4 ખાના થઈને કુલ જીવડા તો કેટલા ખાવી જોઈએ? 18 જ, બરાબર? તો જોઈએ. જુઓ અહીંથી તે વાદળી ખાનાથી શરૂઆત કરીએ, બરાબર? તો પહેલાં 8 ઉપર જશે, 8 ઉપરથી 9 ઉપર જશે, 8 ને 9 17. 17 પછી 0 ખાનામાં જશે. તો 9ની અંદર 0 ઉમેરીએ તો સંખ્યા કેટલી રહે? 0 જ તે. અને પછી 1 નંબરના ખાનામાં આવશે એટલે 8 ને 9 17, 17 ને 1 18. 0ની સંખ્યા ઉમેરાય નહીં એટલે 0ના 0 રહે. પણ કુલ કેટલા ખાનામાં ફરી? 4 ખાનામાં ફરીને. કયા કયા? તો પહેલાં એ 8 નંબરના ખાનામાં ગઈ, પછી 9 નંબરના ખાનામાં, પછી 0 અને પછી 1, બરાબર? તો કુલ કેટલા થઈ ગયા? 18 થયા. 9, 8 અને 9 17, 9 અને 1 18. 0ની કંઈ સંખ્યામાં ગણતરી થાય નહીં, બરાબર? તો હવે જોઈએ એની પછી જે 12 જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જશે? હવે કયા રસ્તે એને મોકલવાની? 4 ખાનામાં મોકલવાની. અને કુલ જીવડા કેટલા ખાવા જોઈએ? 12. તો હવે તે જોઈશું. તો જુઓ ગરોળીની શરૂઆત ક્યાંથી થાય? દર વખતની જેમ વાદળી ખાનાથી. કયા ખાનાથી? વાદળી ખાનાથી. તો હવે નીચેથી આપણે પોપટી કલરની લાઈન ઉપર જોતા જશું. 2 જીવડા ખાવા ગઈ, બરાબર? વાદળી ખાનાથી ક્યાં ગઈ? આ બાજુ ચાલી, આ બાજુ. અને 2 જીવડા ખાધા. 2 જીવડા ખાઈને પછી ક્યાં ગઈ? ઉપર. અને એણે કેટલા જીવડા ખાધા? 1 જીવડું ખાધું. ત્યાંથી તે ઉપર ગઈ તો પછી ખાનામાં કેટલા જીવડા છે? 0 છે. 2 ને 1 કેટલા થયા? 3 થયા. અહીંયા નીચે 2 ખાધા, ઉપર 1 ખાધું, બરાબર? તો 2 અને 1 3. પછી અહીંયા તો કેટલા છે? 0 છે. તો ત્યાં કેટલા જીવડા ખાશે? 0, કાંઈ ખાશે જ નહીં. અને પછી ત્યાંથી આગળ વધી અને 9 જીવડા ખાધા. તો 2 ને 1 3 અને 3ની અંદર 9 ઉમેરીએ તો કેટલા થાય? 12 થાય, બરાબર? તો એ કેટલા એણે ખાના ફરી? ખાના 4 ફરી, પણ એણે જીવડા કેટલા ખાધા? 12 જ તે. 2 પછી 1 પછી 0 અને પછી 9, બરાબર? તો કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 2 1 0 અને 9. અને એને જીવડા કેટલા ખાધા? 12. બાળમિત્રો, અહીં તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે સમજીને ગણતરી કરવાની અને આગળ શીખતા જવાનું છે. અને સરવાળો કરશો એટલે તમને આ
અંદર ઉમેરતા આવડી જશે અને જવાબ મળી જશે. હવે જોઈએ રમતનો સમય. સમીના અને સાદિક છાપ અને કાંઠ બોર્ડ ઉપર બીજી રમત રમી રહ્યા છે. તેઓ 2 પાસા નાખે છે અને અંક મેળવવા માટે તેમનો સરવાળો કરે છે. હવે આ સમીના છે અને સાદિક છે, 2 રમત રમે છે. કાંઠ છાપના બોર્ડ ઉપર બીજી રમત રમી રહ્યા છે. એની પાસે કેટલા પાસા છે? 2 પાસા છે. 2 એકસાથે ફેંકે, બરાબર, અને એ ઉપરના અંક હોય એ એના અંકો અને 2નો સરવાળો કરીને પછી તે લખે. તમે પણ આ રમત રમી શકો છો. તમારો પાસો ફેંકો અને તમારા અંક લખો. ઘેર પહેલું કોણ પહોંચશે તે જુઓ. અહીં શું કીધું છે? તમે તમારો પાસો ફેંકો અને તમારા અંકો લખો. ઘરે પહેલું કોણ પહોંચશે તે જુઓ. જો 100 સંખ્યા થઈ જાય, બરાબર, સરવાળો કરતા જવાનું અને સાપસીડીમાં કેમ આપણે આગળ જતા જઈએ અને છેલ્લે 100 એટલે ઘર સુધી આપણે પહોંચી જઈએ. હમણાં કાંઠ છાપની રીતે આપણે જોતા હતા ને, એ જ રીતે આ પાસા ઉપર જોવાનું. 100 અંક થાય, જેનો સરવાળો જલ્દીથી 100 થઈ જાય તે જલ્દીથી ઘરે પહોંચી જાય. હવે જુઓ, આ સમીના કે છે આ કેટલા અંક છે, એટલે અહીં આપેલા આ પાસા નાખવાના છે, બરાબર. તો આ પાસા ઉપર 6 છે અને આ પાસા ઉપર 5 અંક છે, બરાબર. તો 6 + 5 કરીએ તો કેટલા અંક થાય? 6 ને 5 11. તો કેટલા થયા? 11 થયા. તો આ પહેલો દાવ છે, બરાબર. પાસા પરના અંક કેટલા મળ્યા આપણને? 11. તો આપણે એ કોષ્ટકમાં લખ્યું. હજી બીજો દાવ કરે છે. બીજા દાવમાં છે, બીજા દાવ એટલે કોઈ પણનો, એટલે સમીનાનો છે. તો હવે સાદિકનો વારો. તો સાદિકને પણ એવી રીતે 3 અને 4 આવ્યા હોય તો 3 + 4 કરવાના. 3 ને 4 કેટલા થાય? 7. તો બીજા દાવમાં તેને કેટલા મળ્યા? 7. પછી ત્રીજો દાવ, ચોથો દાવ, એ રીતે રમતા જવાનું અને કરતા જવાનું. જે કોઈ તમારે આ રમત તમારે ઘરે રમવાની છે, કોઈ ભાઈ બહેન સાથે અથવા તો મમ્મી પપ્પા સાથે રમત રમવાની. અને જેમ ઝાઝા અંક થાય 2 પાસા પર, એમ સરવાળો કરીને 100 સુધી પહોંચવાનું. અને આનો અર્થ છે કે તમે એ બાને સરવાળો કરતા શીખો, બરાબર, અંકોનો સરવાળો કરતા શીખો. તો બાળ મિત્રો, આપણો અહીં આ પાઠ પૂરો થાય છે, અમારા અંકો ઉમેરોવાળો. આપણે આગળનું આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.